અમદાવાદમાં ફરી એકવાર ડ્રિંક એન્ડ ડ્રાઈવનો કહેર યથાવત જોવા મળ્યો છે, જેમાં સાબરમતી રિવરફ્રન્ટ પર ગુજરી બજાર જતા રસ્તા પર બે યુવક એક્સેસ લઈને જઈ રહ્યા હતા ત્યારે પાછળથી પૂર ઝડપે આવેલી વેગનર કારના ચાલકે એક્સેસને ટક્કર મારી હતી। આ ટક્કર એટલી જોરદાર હતી કે એક્સેસ પર બેઠેલો એક યુવક ઉછળીને ગાડીના કાચ પર અથડાયો હતો, જ્યારે અન્ય યુવકને સામાન્ય ઈજા પહોંચી હતી। કાર ચાલકની હજી સુધી ધરપકડ કરવામાં આવી નથી, ત્યારે પોલીસ દ્વારા કાર ચાલક દારૂ પીધેલી હાલતમાં હતો કે કેમ તેની તપાસ ચાલી રહી છે। અમદાવાદના એસજી હાઈવે પર આવેલા વિવાંતા ઇન્ટરનેશનલ સ્પા સેન્ટરમાં એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટની ટીમે દરોડો પાડી સ્પાની યાર્ડમાં ચાલતું કૂટણખાનું ઝડપી પાડ્યું છે। બાતમીના આધારે ક્રાઇમ બ્રાન્ચની એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટની ટીમે ડમી ગ્રાહક ઊભો કર્યો હતો, જે બાદ ડમી ગ્રાહકને રૂપિયા આપીને સ્પા સેન્ટરમાં મોકલ્યો હતો, જ્યાં ડમી ગ્રાહકે યુવતી સાથે ભાવતાલ નક્કી કરી પોલીસ કર્મચારીને મિસકોલ મારી સિગ્નલ આપી દીધું હતું। ત્યારે સિગ્નલ મળતા જ પોલીસે અહીં રેડ કરી સ્પાના મેનેજર મણીલાલ પ્રજાપતિને ઝડપી લઈ નોર્થ ઇસ્ટની 8 યુવતીઓને અહીંથી મુક્ત કરાવી હતી। અમદાવાદના કૃષ્ણનગર વિસ્તારમાં આવેલી એક સોસાયટીના ગેટ પાસે આવેલા ગોગા મહારાજના મંદિરમાંથી ચોરીની ઘટના સામે આવી છે, જેમાં તસ્કરોએ ભગવાનના મંદિરમાંથી ચાંદીની મૂર્તિઓ અને છત્તર મળીને કુલ 1.20 લાખના મુદ્દામાલની ચોરી કરતા ભક્તોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। ચોરીની જાણ થતાં સોસાયટીના ચેરમેને પોલીસને આ બાબતે ફરિયાદ કરી હતી, ત્યારે કૃષ્ણનગર પોલીસે ગુનો નોંધી સીસીટીવી ફૂટેજના આધારે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે।